ચાલો બેટા एमसीक्यू नंबर कंईक 47 है चैप्टर 2 बराबर चैप्टर 2 एना एमसीक्यू જોઈએ છે આપણે તો એમાં एमसीक्यू नंबर કંઈક 47 છે 47 એક વિદ્યુત ભારિત કણને એક કણ છે શું કીધું એ ખબર નહીં પણ બે એક બિંદુ છે આ એ બિંદુ અને આ બે બિંદુ હવે એ કણને ત્યાંથી 100 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન આ બિંદુ છે જેનું વિદ્યુત સ્થિતિમાન 100 છે ત્યાંથી આ 200 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન 100 થી 200 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન તરફ ધરાવતા લઈ જતા આ કણ છે આ કણ ક્યુ છે આપણને ખબર નથી કયો છે ધન કે ઋણ એ નથી કીધું ક્યુ છે એને 100 થી 200 સુધી તમારે આમ લઈ જવાનું છે 100 થી 200 સુધી લઈ જવાનું કીધું છે તો પર લાવતા તેની ગતિ ઉર્જામાં અહીંયાથી અહીંયા લઈ જાઓ તો કીધું છે કે ભાઈ એની ગતિ ઉર્જામાં ધ્યાન આપજો ગતિ ઉર્જામાં 100 જૂલ જેટલી ઘટે છે ગતિ ઉર્જા ઘટે એની ગતિ ઉર્જા શું થાય બેટા ઘટે એની ગતિ ઉર્જા ઘટે કેટલી ઘટે ખબર 100 જૂલ જેટલી એની ગતિ ઉર્જા 100 જૂલ જેટલી ઘટે એમ તમને કીધું છે તો હવે તમારે એમ કીધું છે તો આ વિદ્યુત ભાર કેટલો આ ક્યુ શોધવાનું કીધું છે તો આ વિદ્યુત ભાર કેટલો અહીંયાથી અહીંયા લઈ જાય છે તો 100 જૂલ જેટલી ઘટે તો આમાં એક કામ કરવાનું જો આપણે ભણી ગયા મેં તમને આગળ કીધું છે એકવાર પાછું કહું છું એ થી બી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો કાર્યને આપણે ડબલ્યુ કરીએ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અને કાઉન્સમાં લખો વી ઓફ બી માઇનસ વી ઓફ એ વી ઓફ બી માઇનસ વી ઓફ એ ટૂંકમાં આ જે બે બિંદુ હોય ને એ બે બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડાયરેક્ટ તફાવત લખી નાખવાનો જે ફેરફાર હોય આ તફાવત અને અહીંયા તમને કાર્ય કીધું છે આ ધ્યાન રાખજો આ એકવાર સમજાવીશ આ બીજી વાર એકને એક વસ્તુ નહીં કહીશ તો ડબલ્યુ ક્યુ ડેલ્ટા વી બરાબર આ ક્યુ કૌંસમાં વી ઓફ બી માઇનસ વી ઓફ એ આ તો આપણે ભણી ગયા એ થી બી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો એ થી બી તો વી ઓફ બી માઇનસ વી ઓફ એ એકમ ધન વિદ્યુત ભાર હોય તો ક્યુ ન હોય પણ આમાં ક્યુ વીજભાર છે આપણે અહીંયા ક્યુ લખો કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી ટૂંકમાં આ તફાવત લખવાનો જે અહીંયા તફાવત હોય અને પાછું આપણે કાર્ય ઉર્જા પ્રમેય ભણ્યા આ બે વાર કામ આવશે કાર્ય ઉર્જા પ્રમેય આ ધ્યાન રાખજો ઘણી વાર આ કામ આવે તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે આપણા માટે એક સાદું એવું સૂત્ર થઈ ગયું કે ભાઈ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર અને ગતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર ખાલી ફેરફાર પ્લસ માઇનસ નહીં લખવાનો ખાલી ફેરફાર લખવાનો કારણ કે પ્લસ માઇનસમાં અમુક વાર જવાબમાં લોચા પડે એટલે હું તમને એક મસ્ત ટ્રીક આપું સર ક્યુ ધન કે ઋણ વધે ગતિ ઉર્જા ઘટે કે વધે કેવી રીતે ખબર પડે તે હું તમને બે રીતે સમજાવું છું હવે આ ડેલ્ટા કે આવ્યું બરાબર તો અહીંયા જો ડેલ્ટા કે તો અહીંયા ડેલ્ટા કે ગતિ ઉર્જામાં 100નો ઘટાડો કીધો આપણે કંઈ નહીં કરો અહીંયા 100 લખી નાખો 100 આ ક્યુના ક્યુ અને વિદ્યુત સ્થિતિમાન કેટલો કીધો છે વિદ્યુત સ્થિતિમાન કેટલો કીધો છે 100 થી 200 100 થી 200 તો 100 થી 200 એટલે અહીંયા કેટલા થશે બેટા 100નો તફાવત થયો બંને બિંદુઓ વચ્ચેનો તો તમારો ક્યુ આવી ગયો કયો ક્યુ આવ્યો એક આવ્યો 100 ભાગ્યા 100 એટલે 1 ક્યુ આવ્યો 1 સર પણ પ્લસ કે માઇનસ એ તો અમને ખબર નથી તમે જે રીત કીધું એમાં પ્લસ કે માઇનસ એ અમને ખબર નથી તો એને એક મસ્ત અહીંયા ટ્રીક આપું જુઓ અહીંયા તમને શું કીધું આ 100 વોલ્ટ છે આ 200 વોલ્ટ છે હવે મેં તમને આગળ એક મસ્ત વસ્તુ કીધેલું કદાચ મારા દીકરાઓને આગળ યાદ હોય તો કે આ એક ધન પ્લેટ લઈ લો આ ધન પ્લેટ આ વિદ્યુત ભારિત ધન પ્લેટ છે તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય ઈ ધન એટલે બહાર તરફ હોય
તો તમે જેમ આમ જશો આમ તો આ વિદ્યુત ક્ષેત્ર છે, પણ તમે જેમ દૂર જતા જાઓ આમ તમે આમ જાઓ એટલે આર વધે. આપણને ખબર છે સૂત્ર આવે વી ઇઝ ઇક્વલ ટુ શું આવશે કે ક્યુ બાય આર. તો આર વધે તો ટૂંકમાં વી ઘટે. એટલે એક વસ્તુ ધ્યાન આપજો, વિદ્યુત ક્ષેત્રની દિશા આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ હંમેશા એ કયા હોય, આ વિદ્યુત ક્ષેત્રની દિશા વી ઘટતું હોય એ બાજુ હોય. ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું, ટૂંકમાં યાદ શું રાખશું કે વી જ્યાં જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઘટે, હું ટૂંકમાં લખું, જો અહીંયા ધ્યાન આપો, અહીંયા ટૂંકમાં હું લખું તમારા માટે, ટૂંકમાં જો વી ઘટે તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર, તે દિશામાં કયું ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર. ચલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કયું છે, તો વી આમ જાઓ તો ઘટે, 100 થી 200 માં ઘટે કે 200 થી 100 માં ઘટે, સર 200 થી 100 માં જાઓ તો આ વિદ્યુત ક્ષેત્ર ઈ ની દિશા ધ્યાન રાખજો, આ ઈ આ બાજુ છે. હવે તમને એમ કીધું આ જે કણ છે, આવ્યું છે શરૂઆતમાં જ કીધું, આ જે કણ છે એ કણને હું વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન, ટૂંકમાં કણ ક્યુને આમ લઈ જાઉં છું, આમ 100 થી 200 તરફ લઈ જાઉં છું, એટલે 100 થી 200 તરફ, એટલે આમ થયું, જો આમ ક્યુ આમ જાય છે, આપણો ક્યુ આમ જાય છે 100 થી 200 તરફ, 100 થી 200 તરફ કોણ જાય છે, ક્યુ. 100 થી 200 તરફ ક્યુ જાય, આ વિદ્યુત ભાર જાય 100 થી 200 તરફ, એટલે વિદ્યુત એટલે આમ જાય છે તો એની ગતિ ઉર્જા ઘટે છે, અને ગતિ ઉર્જા ઘટે તો સિમ્પલ વસ્તુ વિચારો, આ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જાય તો ગતિ ઉર્જા ઘટે, તો એવું કયું હોય, તો સમજ મળવી જોઈએ કે આ કયો વીજભાર હોય, ધન વીજભાર. કેમ ધન, આ ધન વીજભાર હોય. કેમ ધન હોય, ધન હોય તો જ ઊંધો જાય છે, નકર કારણ કે ધન વીજભાર હંમેશા વધુ વિદ્યુત સ્થિતિમાનથી કયા તરફ જાય, ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ. આપણે આમ ઊંધી દિશામાં લઈ જઈએ છીએ, 100 થી 200 એટલે વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યો તો ધન વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાય. જો આમ જતો હોત ને તો એની ગતિ ઉર્જા વધતે, પણ આપણે તો વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં લઈ જઈએ છીએ, એને વિરુદ્ધ દિશામાં, તો ધન વીજભાર હોય તો જ એની ગતિ ઉર્જા ઘટે. જો ગતિ ઉર્જામાં અહીંયા વધારો કીધો હોત ને, વધે એમ કીધું હોત ને તો આ ઋણ હોત. કેમ એમ કીધું હોત તો ગતિ ઉર્જા વધે, તો આ કયો થઈ જાય, ઋણ. કેમ, તો ઋણ હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એટલે વિદ્યુત ક્ષેત્ર ઋણ હોત ને, ઋણ, તો આ બાજુ જાત તો ગતિ ઉર્જા વધતે. પણ આપણે તો આમ જાય છે, એમ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ જાય છે, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ જાય અને ગતિ ઉર્જામાં ઘટાડો થાય તો એ કેવો હોવો જોઈએ, ધન. વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાય અને ગતિ ઉર્જા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જાય છે અને ગતિ ઉર્જા ઘટે છે, એટલે ધન, કારણ કે તો જ ધન થાય, કારણ કે ધન, આ ધન વીજભાર હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે, પણ ઊંધો જાય છે. ધન હોય તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ જાઓ તો જ એની ગતિ ઉર્જા ઘટે. જો ઋણ હોત તો, આની જગ્યાએ ઋણ હોત તો ઋણ પ્રબળ ક્યાં લાગે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, તો ગતિ ઉર્જા શું થાય, વધે. આ વસ્તુ ધ્યાન રાખજો. હવે જો એવો જ આના જેવો જ આની સાથે લાગતો ઓળખતો એક બીજો એમસી કીધો છે, આ 47 છે ને, તો 47 પછીનો કીધો છે 50મો, વચ્ચેના સર બાકી, હા એ કરાવો, ચિંતા નહીં કરો. 50મો શું કીધું છે, ક્યુ આપ્યો છે, એ આપ્યો 10⁻8 કુલમ વિદ્યુત ભાર ધરાવતો 1 ગ્રામ દર ધરાવતો એક નાનો ગોળો 600 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનથી એ બિંદુથી બી બિંદુ સુધી જાય છે. તો આ જે બી બિંદુ છે એ બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય કીધો છે. આપણો જે આ ગોળો છે, આ ગોળો લઈ લો, તો આ ગોળો જે છે એનો વીજભાર ક્યુ છે અને દળ એનું એમ છે. ગોળો છે એનો વીજભાર ક્યુ છે અને દળ એમ છે, તો એ કઈ બાજુ જાય છે, અહીંયાથી આ બાજુ, એટલે 600 થી ક્યાં જાય છે બેટા, 0 તરફ. તો ચલો વિદ્યુત સ્થિતિમાન આમ જાઓ એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવે, ઈ આ દોરી જ નાખવાનું, ઈ આ વીજભાર આનો આપેલો છે, કેટલો છે બેટા, 10⁻8 કુલમ. -8 વિદ્યુત ભાર ધન જ કહેવાય, ઘાત માઇનસ છે, વિદ્યુત ભાર માઇનસ નથી, -8 કુલમ, બરાબર. હવે તો તમને એમ કીધું તો ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય, મેં તમને શું કીધું, સિમ્પલ અહીંયા સૂત્ર લખ્યું જ છે, આપણે શું લખી નાખવાનું, બહુ લાંબા લોજિકમાં નહીં પડવાનું, આપણે ડાયરેક્ટ ∆K = Q
ઇન્ટુ ડેલ્ટા વી. ક્યુ કેટલા? 10⁻8. ડેલ્ટા વી કેટલા? વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેટલો? સીધો આંકડો લખી નાખો 600. તો 600 બરાબર, 600 - 600 વોલ્ટ થયો. તો 600 × 10⁻8. તો એ લોકોએ લખેલો છે એ થાય 60 × 10⁻7 જૂલ થાય. પણ 10⁻7 જૂલને તો આપણે અર્ગ કહીએ છીએ. તો 60 શું બેટા? અર્ગ. પણ સર ગતિ ઉર્જામાં થાય શું? ચલો હમણાં જ મેં તમને સમજાવ્યું. આ સીધા તફાવત જ લેવાના બેટા. સીધો ડેલ્ટા કે બરાબર ક્યુ ડેલ્ટા વી અને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી, ક્યુ ડેલ્ટા વી અને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. આનો ઉપયોગ કરવાનો. એના સિવાય આપણે બીજું કાંઈ કરવાનું જ નથી. પણ સર આ તો ખાલી ફેરફાર આવ્યો. સર પ્લસ કે માઇનસ એ તો તમે કીધું નથી. તો મેં તમને જ કીધું પ્લસ કે માઇનસ માટે ટેન્શન નહીં લેવાનું. અહીંયા જોવાનું. ચલો કયો વીજભાર છે? ધન વીજભાર. ક્યાં જાય છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આ છે. ધન વીજભાર ક્યાં જાય છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એટલે ગતિ ઉર્જામાં શું થાય? વધારો. એટલે આ પ્લસ. એટલે આપણે શું લખવાનું કે પ્લસ ક્યુ એટલે ધન વીજભાર. નોંધ કરીને લખાવું છું અહીંયા. નોંધ તમારા માટે આવા એમસીક્યુ આવે તો કે ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાય. વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો ગતિ ઉર્જા કે શું થાય? વધે. વધે. બરાબર. હા, તો સ્વાભાવિક છે. ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે તો ગતિ ઉર્જા ઘટે. તો ઋણ એનું ઊંધું લખી નાખવાનું. તો લખવાનું ઋણ વીજભાર, ઋણ વિદ્યુત ભાર ઈની દિશામાં હોય. ઈની દિશામાં, વિદ્યુત ક્ષેત્રની દિશામાં તો કે ઘટે. અને ઋણ વિદ્યુત ભાર ઈની વિરુદ્ધ દિશામાં હોય તો કે વધે. આનું ઊંધું. બહુ મસ્ત ટોપિક છે. કારણ કે પ્લસ માઇનસમાં ઘણી વાર બીજી રીતે હું મેં ટ્રાય કર્યું પણ એમાં અટવાઉં છું. એટલે મેં શું કર્યું? એક સિમ્પલ લોજિક દોડાવ્યું. પહેલાં કરવું પડતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ સ્થિતિમાનનો થતો ફેરફાર. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી. કાર્ય ઉર્જા પ્રમાણે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. તો એક તો આ સૂત્ર તમારી પાસે છે, એક આ અને એ બેને સરખાવો તો ત્રીજું મળી ગયું. બરાબર. સીધા તફાવત જ લખી નાખવાના. 100 200 ક્યાં જાય નહીં? 100 200 તો 100નો તફાવત. અહીંયા 600 0 તો તફાવત કેટલો? 600નો. હા, પણ હવે આ વસ્તુ પછી ભૂલવાની નહીં બેટા કે તમે આમ જાઓ તો આ કીધું જ વિદ્યુત ક્ષેત્ર હોય જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય વી ઘટે. તો અહીંયા જો 100 થી 200 તો આમ જાઓ તો વિદ્યુત એટલે આમ જાઓ તો જે બાજુ વિદ્યુત ક્ષેત્ર જે વી ઘટે એ જોવાનું. વી આમ ઘટે છે, આમ જાઓ તો એટલે આ વિદ્યુત ક્ષેત્રની દિશા. આ 600 થી 0 તો એ આમ ઘટે. પછી જોઈ લેવાનું શું તમને કીધું છે. પછી આ મુદ્દા યાદ કરવાના. તમારું કામ થઈ જાય. આ તમારો થઈ ગયો 50નો MCQ. બરાબર. ત્યાર પછી જોઈએ બેટા આપણે ત્યાર પછી કંઈક છે જોજો. 48મો MCQ છે જે હું કરાવવાની કોઈ ઈચ્છા નથી મારી. તો એમ છતાં એકવાર ખાલી કહી દઉં છું. કયો MCQ છે? 48. 14 સેમી ત્રિજ્યાવાળા એક મોટું કવચ છે જેની ત્રિજ્યા 14 સેમી છે. આની ત્રિજ્યા 14 સેમી છે. એકના એક વસ્તુ થાય. કવચ આવ્યો એટલે કવચ આવે એટલે તમારા મગજમાં પાછા મુદ્દા ચાલવા જોઈએ. કવચ આવે તો અંદર અને સપાટી બંને બાજુ. અંદર અને સપાટી. તો અંદર અને સપાટી બંનેમાં વી સમાન. અને કેટલું સપાટી પર હોય એટલું. વી સમાન સપાટી પર હોય એટલું. સમાન અને સપાટી પર હોય એટલું. ભૂલ ન થાય. બરાબર. તો 14 સેમી ત્રિજ્યાના વિદ્યુત ભારિત કવચના કેન્દ્રથી 5 સેમી અંતરે આ કવચ છે. કવચ એનાથી 5 સેમી અંતરે અહીંયા બિંદુ P પાસે 5 સેમી અંતરે P પાસે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે 10 વોલ્ટ. બરાબર. તો 10 સેમી અંતરે તો બીજું બિંદુ અહીંયા Q છે. Q જે 10 સેમી અંતરે છે. તો આ તો કવચની અંદર જ આવી ગયું. તો અહીંયા પણ કેટલું હોય? 10 વોલ્ટ. ટૂંકમાં આખું જે કવચ હોય, કવચનો આખો અંદરનો ભાગ અને આ સપાટી ત્યાં વી એક સરખું કેટલું? KQ બાય કેપિટલ R. આપણે એમ કીધું અહીંયા કેટલું છે?
5 સેમી એ 10, તો આ કેટલા સેમી કીધું છે? પણ 10 સેમી કેટલું? 10 સેમી કેટલું? એટલું જ થાય. એટલે આવી ગયો તમારો 48માં MCQ. એટલે એટલું એટલે કેટલું થશે? 10 વોલ્ટેજ. પછી છે 49માં MCQ, જે બહુ ગમશે મને. એમાં તમને એક આલેખ આપ્યો છે. આવો આલેખ વગર કંઈ થાય નહીં બેટા. આમ છે, આ 5 વોલ્ટ છે. આલેખ છે V વિરુદ્ધ R નો. અંતર છે મીટરમાં અને V આપ્યા છે વિદ્યુત સ્થિતિમાનમાં. આમ આલેખ આપ્યો છે. કયો આલેખ છે? V વિરુદ્ધ R નો. તો તમને વિદ્યુત ક્ષેત્રને, હા, R 5 સેમી આગળ, 5 સેમી આગળ, R કેટલા? 5 સેમી. તો આ 5 સેમી થાય, આ 5 સેમી, આ 5 મીટર આગળ. તો આ 5 મીટર આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. 5 સેમી આગળ વિદ્યુત ક્ષેત્રની શું શોધવાની કીધી છે? તીવ્રતા. અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની કીધી છે. તો કેવી રીતે મળે બોલો? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા ક્યાંથી મળે તમને? અહીંયા વિચારીને કેવું. ચલો, અહીંયા તમને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની કીધી છે આ બિંદુ પાસે. તો અહીંયા તો એવું કંઈ આપ્યું જ નથી. સૌથી પહેલાં આલેખ આપ્યો હોય એટલે આમાં આલેખનો આપણે શું લઈ લેવાનો? ઢાળ. ઢાળ એટલે શું આવે? ગુણોત્તર. તો V/R. V/ એટલે આપણી ભાષામાં V/ અંતર એટલે D જ થાય. તો V/D ઇઝ ઇક્વલ ટુ, તો E થઈ ગયો. E એટલે વિદ્યુત ક્ષેત્ર. કયું ક્ષેત્ર થઈ ગયું? વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા જુઓ, આ બાજુ આમ જુઓ તો આખા ભાગમાં આટલું 4 થી 6. આપણને અહીંયા 5 પાસે શોધવાનું કીધું છે. તો આ 4 થી 6 જુઓ, 4 થી 6 અહીંયાથી શરૂ કરીને આ તો આખા ભાગમાં ઢાળ એક સરખો છે. એટલે આપણે આવું લખતા, ખબર? ઢાળ અચળ. ઢાળ અચળ. તો ઢાળ અચળ તો વિદ્યુત ક્ષેત્ર અચળ. અને ઢાળ એ શું આપે? વિદ્યુત ક્ષેત્ર. એટલે એનો મતલબ એમ થયો કે 4 થી 6 સુધી, 4 થી 6 સુધી, ક્યાંથી? 4 થી 6 સુધી અહીંયા આખા ભાગમાં, આટલા આખા ભાગમાં, આંતરમાં આ ઢાળ અચળ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર અચળ છે. એટલે મારે આનો આખો ઢાળ શોધી લો તો આ 4, 5 અને 6 3 માટે મને શું મળી જશે બેટા? વિદ્યુત ક્ષેત્ર. ચલો જોઈએ આપણે. 5 પાસે શોધવાનું છે આપણે, બરાબર? તો ઢાળ શોધી લો. ઢાળ તો આપણે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું આવશે? ડેલ્ટા V/ડેલ્ટા R. ડેલ્ટા V/ડેલ્ટા R. ચલો ઢાળ શોધવાનું છે. તો આ કેટલો છે? ડેલ્ટા V. વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર અહીંયા 0 છે. તો 5 અને આ 0 છે. હા, આગળ સૂત્ર જો વ્યવસ્થિત લખવું હોય તો આગળ શું આવશે બેટા? માઇનસ. શું આવશે? માઇનસ. સૂત્રમાં એવું આવે, આપણું સૂત્ર આવું છે, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V/ડેલ્ટા R. તો આ માઇનસ લખું. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. તો પહેલાં વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે આ સૂત્ર લખીએ તો માઇનસ શું લખીએ આપણે? V2 માઇનસ V1 છેદમાં R2 માઇનસ R1. બરાબર? તો માઇનસ V2 એટલે અંતિમ. આ આપણો શરૂઆત છે, અહીંયાથી અહીંયા ગણીએ છીએ આપણે. એટલે આ શરૂઆતનો ભાગ થાય, આ પહેલો ભાગ થાય અને આ બીજો ભાગ થાય. અંતિમ અહીંયા આવે. આ પહેલો ભાગ થાય અને આ બીજો ભાગ થાય. તો આ પહેલું બિંદુ કહેવાય ને આ બીજું બિંદુ કહેવાય. બરાબર? તો અહીંયાથી અહીંયા સુધી પહોંચીએ છીએ આપણે. આ પહેલો ભાગ ને આ બીજો ભાગ. ખબર પડે શું બોલું છું? તો V2 કેટલું? 0. V2 કેટલું? 0. જોજો. આ પહેલું બિંદુ થયું ને, આ બીજું બિંદુ. તો V2 0. V1, આ V1 કેટલું? આ બીજું બિંદુ, આ પહેલું બિંદુ, આ V2. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. અહીંયા જો આ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન 0, કારણ કે આ V નો આલેખ છે. આ વિદ્યુત સ્થિતિમાન 0.
અને V1 આ પહેલું બિંદુ, તેનું વિદ્યુત સ્થિતિમાન 5 છેદમાં R2 એટલે આ બીજું બિંદુ, તો 6 - 4 6, અને આ બીજા બિંદુનો R કેટલો છે 4, તો કેટલા થાય બેટા માઇનસ માઇનસ પ્લસ પ્લસ 5/2, તો જવાબ આવ્યો 2.5 વોલ્ટ પર મીટર. સોલ્યુશન બધું અંદર આપેલું જ છે, મારે તમને ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની છે, આ યાદ રહેવું જોઈએ. બરાબર. આગળ પછી તમને આપેલો છે બેટા 51માં ખાલી સૂત્ર છે એ તમારે જાતે જોઈ લેવાનું કે ડાયપોલમાં વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા અનુસાર બદલાય, તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવડવું જોઈએ. ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, ચલો બોલો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન શું આવે? ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, તો ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન V = Kp cos θ/r², તો V ચલે છે 1/શું આવશે r² અનુસાર શું થાય બદલાય. આમાં ખબર પડે, આ થઈ ગયો 51. ત્યાર પછી 52 કયો MCQ છે બેટા 52? જોજો ફટાફટ. હવે આપણે જોવાનું છે 52 MCQ. શું કીધું છે? -q ને +q વિદ્યુત ભારોના સ્થાન સદિશ અનુક્રમે, જો -q નો સ્થાન સદિશ છે, એનો સ્થાન સદિશ છે a, બિંદુ a પાસે કીધું છે 0, 0, -a, અને +q નો સ્થાન સદિશ છે એને b બિંદુ કીધું છે 0, 0, +a. તો પરીક્ષણ વિદ્યુતભારને 7,0,0 થી q -3,0,0 પર લઈ જવા માટે કરવું પડતું શું શોધવાનું કીધું છે? કાર્ય. પહેલા આપણે +q -q વિદ્યુતભાર મૂકેલા છે, z અક્ષ ઉપર મૂકેલા, જોજો. તો આપણે આ અક્ષ દોરીએ પહેલા, તો આમ આવે, આમ અક્ષ આવે. હવે આને x કહી દો, આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. z અક્ષ આમ તમારી સામું છે, આમ z અક્ષ. તો અહીંયા હું બિંદુ લઈ લઉં. પહેલું આ જો એ બિંદુ કેટલા છે? આ +z અક્ષ, આ +z અક્ષ અને આ -z અક્ષ. આ અંદર તરફ છે અને આ બહાર તરફ છે, બરાબર. તો એક છે 0, 0, -a, તો આ 0 લઈ લો, એટલે માઇનસ એટલે z અક્ષ ઉપર આવે, આ -a વાળો ભાગ, એટલે આ તમારું એ બિંદુ થઈ ગયું જ્યાં તમારો -q વીજભાર છે, -q વીજભાર. કયો વીજભાર છે? -q. અને બીજો આ બાજુ છે, આ તમારું સોરી એ છે, તો અહીંયા +q વીજભાર આવી ગયો કારણ કે આ અંતર એ છે, અને ઋણ z અક્ષ, તો આ -a અંતર થયું, તો તમારો અહીંયા -q વીજભાર આવ્યો અને આ +q વીજભાર, એટલે બે વીજભાર અહીંયા છે, બરાબર. હવે તમને એમ કીધું છે કે તમારે એક વિદ્યુતભારને ક્યાં લઈ જવાનું છે? P બિંદુથી Q સુધી. Pના યામ આપેલા છે 7, 0, અને Qના યામ આપેલા છે -3, 0, આમ યામ આપેલા છે. Pના યામ આપેલા છે 7, 0, Qના આપેલા છે -3, 0, એટલે આ બંને x અક્ષ ઉપર છે, એટલે એક 7 છે ને એક -3 છે, તો એ કંઈ, એટલે જો આ બે બિંદુ આવી ગયા આમ છે, બરાબર. હવે તમે વિચારો, હવે આને તમે આમ વિચારો, હું એક કામ કરું, z અક્ષ આમ લઈ લો, આ z અક્ષ લઈ લો તમારી સમજૂતી માટે, બરાબર. આ z અક્ષ લીધી મેં, જોજો એક અહીંયા છે, આ બાજુ છે, એટલે મેં સહેજ આને આમ ફેરવી દીધી અને z આમ કરી દીધી, આમ આ x અક્ષ છે. વિચારો આ આપણો q છે, +q, અને આ -q છે, આ તમારી x અક્ષ છે. એક બિંદુ આપ્યું છે, અહીંયા આપ્યું છે, એક q બિંદુ છે જે છે -3,0,0, અને આ p બિંદુ છે જે છે 7,0,0, એટલે આ ધન x છે અને આ ઋણ x છે. સર આવું દિશા ખરેખર શક્ય છે? એમાં નહીં, પણ અત્યારે ખાલી સમજૂતી માટે મેં આ ત્રીજી x કાઢી નાખી, બે કામની x લઈ લીધી છે, બરાબર. હવે આ બિંદુ જોશો તમે, આ બિંદુ, તો આ બિંદુનું આ પ્લસથી અંતર લ્યો કે આ માઇનસથી અંતર લ્યો, બરાબર. આ બિંદુનું આ પ્લસથી અંતર લ્યો કે આ માઇનસથી અંતર લ્યો, બરાબર. આ VQ પ્લસ લ્યો
કે VQ ની માઇનસથી અંતર એટલે આ બે અંતર એક સરખા થાય અને બે વીજભાર એક સરખા છે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન V, અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 થશે, શૂન્ય થાય, કારણ કે એક બાજુ પ્લસ છે અને એક માઇનસ છે. તો આ V, આ P બિંદુ છે તો VP પ્લસ વિદ્યુતભાર અને VP માઇનસ વિદ્યુતભાર. આ માઇનસને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને પ્લસને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન એક સરખા અંતરે છે એટલે અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય, બંને આગળ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થયું. સર અહીંયા કેમ? એ બિંદુ અહીંયા આવે, એક અહીંયા આવશે તો એક અહીંયા આવે, એમ થાય. અહીંયા કયું આવે? અહીંયા કયું આવે? Q બિંદુ. અને અહીંયા કયું બિંદુ આવે? P. જો આમાં દર્શાવતો એટલે ગીચડો ન થાય એટલે અહીંયા લેવો. ટૂંકમાં આ બંને બિંદુ x અક્ષ ઉપર છે એટલે z અક્ષ ઉપર તેના અંતર માપવામાં આવે તો આ પ્લસથી અને માઇનસથી, પ્લસથી અને માઇનસથી, આનું પણ પ્લસથી અને માઇનસથી અંતર એક સરખું થાય એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શૂન્ય, અહીંયા પણ શૂન્ય. તો કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ડેલ્ટા V આવે, હમણાં જ ચલાવ્યું, Q ઇન્ટુ ડેલ્ટા V. પણ ડેલ્ટા V વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર તો 0 છે એટલે 0 ઇન્ટુ Q, તો જવાબ કેટલો આવે? 0. કોઈ કાર્ય કરવું પડતું નથી. અથવા તો આ એવું પૃષ્ઠ થઈ જાય અહીંયા કે બંનેના વિદ્યુત સ્થિતિમાન સરખા છે, આ 0 પણ સરખા તો કહેવાય. તો આપણે એક મુદ્દો કીધો છે કે સમસ્થિતિમાન પૃષ્ઠના એક બિંદુએથી બીજા બિંદુએ જાઓ તો કરવું પડતું કાર્ય કેટલું થાય? 0. આ થઈ ગયો તમારો 52. બરાબર. આ સાથે તમારા વિદ્યુત ક્ષેત્ર અને E અને B વાળા સંબંધો પતી ગયા. ઓકે, ચલો આગળ જોઈએ આપણે.